સરલાબેન નવીનચંદ્ર જોશી સ્વ નવીનચંદ્ર માણેકલાલ જોશીના ધર્મપત્ની, સ્વ અમિતાબેન કમલેશભાઈ શિલ્પાબેન તથા સ્વ નીતાબેનના માતુશ્રી તથા મહેન્દ્રકુમાર અલકાબેન, વિપુલકુમાર તથા અતુલકુમારના સાસુજી તથા ઈવા અને જશના દાદી તથા ભાવિની સ્નેહા, અરિતા, કિંજલ, અંકિતા, આશિતા અને આદિત્યના નાની તથા સ્વ લક્ષ્મીબેન માણેકલાલ ગલાલિયાના પુત્રવધુ સરલાબેન નવીનચંદ્ર જોશી તથા સર્વ ગલાલિયા પરિવાર તેમજ સ્વ અમૃતબેન મૂલચંદદાસ ઝવેરીના સુપુત્રી તેમજ સ્વ સુશીલાબેન, સ્વ પ્રવીણભાઈ મધુભાઈ તથા નવીનભાઈના બેન તથા દેવબાળબેન ઇન્દિરાબેન તથા સ્વ કુંદનબેનના મોટા નણંદ તથા સ્વ પંચશીલા પરિવારના જય શ્રી કૃષ્ણ સાથે આપણે જ્યારે અહીંયા પ્રાર્થના સભામાં ઉપસ્થિત થયા છીએ ત્યારે સહજ વાતો કરીએ તો દ્વાર, જીવનમાં મહત્વ દ્વારનું હોય છે. અહીંયા પણ તમે અંદર આવો તો દ્વાર ખોલવા પડે, દ્વાર બંધ કરવા પડે. મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી સરલાબેનના પણ લાગણીના દ્વાર હંમેશા ખુલ્લા રહેતા. ઘરના દરવાજા ખુલ્લા હોય કે બંધ હોય એનું મહત્વ ઓછું છે, પરંતુ લાગણીના દ્વારનું ખૂબ મહત્વ છે. કવિ તો ત્યાં સુધી લખે છે કે લાગણીના દ્વાર બંધ હોય છે, દેખતો છતાં એ અંધ હોય છે. પોપટોની ચાંચમાં છે વાર્તા, જંગલોમાં એ પ્રબંધ હોય છે. લાગણીના દ્વાર જ્યારે ખુલ્લા હોય ત્યારે ઈશ્વર હૃદયમાં એક ક્ષણમાં જ આવી જતા હોય છે. મને પાનબાઈની યાદ આવી ગઈ. વીજળીના ચબકારે મોતીડા પોરવીલો પાનબાઈ, ને તો કાળ આવીને ક્યારે ખાઈ જશે કોને ખબર. ઈશ્વર પણ રોજ આપણી આસપાસ વીજળીના ચબકારા આપતો હોય છે કે તું મારા શરણમાં આવી જા, મારું મનન કરી લે, મારું ચિંતન કરી લે, મારું ભજન કરી લે, મારું દર્શન કરી લે, મને પગે લાગી લે. પણ એ વીજળીના ચબકારામાં જે મોતી પોરવી લે છે એ સાચા અર્થમાં મોતી જેવા કિંમતી થઈ જાય છે. એવા સરલાબેનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આવો શબ્દ દ્વારા એમને આ પદ વડે શ્રદ્ધાની અંજલિ આપીએ.